ચાલો આજે એક એવા ગજબના રહસ્ય પર વાત કરીએ જે આપણા સનાતન ધર્મમાં છુપાયેલું છે. એક એવું સત્ય જે જીવનને ખરેખર બદલી શકે છે. આજે આપણે અર્ધનારીશ્વરના ગહન રૂપને સમજીશું અને સાથે સાથે એક એવી 5 મિનિટની ટેકનિક પણ શીખીશું જે ખરેખર ચમત્કાર જેવું કામ કરે છે. ક્યારેય એવો અનુભવ થયો છે કે મંદિરમાં કોઈ ભજન કે આરતી ચાલતી હોય અને આપણું શરીર આપમેળે જ આમથી તેમ ઝૂમવા લાગે, હાથ જાતે જ તાળી પાડવા માંડે? આપણને લાગે કે આ તો ખાલી ભક્તિભાવ છે, પણ ના, આની પાછળ એક બહુ ઊંડું કારણ છુપાયેલું છે. હકીકતમાં આ કોઈ સાધારણ પ્રતિક્રિયા નથી. એ સમયે આપણું શરીર પોતાની અંદર રહેલી ડાબી અને જમણી બાજુની ઊર્જા વચ્ચે એક બેલેન્સ, એક સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યું હોય છે. આ એક કુદરતી પ્રક્રિયા છે જે ઊંડા સ્તરે ચાલતી હોય છે. તો ચાલો આ આધ્યાત્મિક અનુભવની પાછળનું વિજ્ઞાન શું કહે છે એ સમજીએ. આ બધી જ વાત આપણા મગજની બનાવટ સાથે જોડાયેલી છે. જો, આપણું મગજ છે ને, એના 2 ભાગ છે. ડાબું મગજ જે તર્ક અને શબ્દોને સમજે છે, અને જમણું મગજ જે ધૂન, સંગીત અને વાઇબ્રેશનને પકડે છે. ધારો કે હું ખાલી આરતીના શબ્દો બોલું, ઓમ જય જગદીશ હરે, તો એ ડાબા મગજને એક્ટિવ કરશે, અને જો હું ખાલી એની ધૂન ગણગણું તો જમણું મગજ એક્ટિવ થશે. પણ ખરી મજા ત્યારે આવે છે જ્યારે શબ્દો અને ધૂન બંનેને ભેગા કરવામાં આવે. ઓમ જય જગદીશ હરે, ત્યારે મગજના બંને ભાગ એકસાથે કામે લાગે છે. આ જ કારણ છે કે આપણે નાના બાળકોને કવિતાઓ ગાઈને શીખવીએ છીએ. જ્યારે મગજના બંને હિસ્સા એકસાથે કામ કરે ને, ત્યારે શીખવાની અને યાદ રાખવાની શક્તિ અનેક ગણી વધી જાય છે. અને આજ તો જીનિયસ બનવાની ચાવી છે. હવે આ જે વૈજ્ઞાનિક સમજ છે ને, એને આપણે જોડીએ સનાતન ધર્મના હજારો વર્ષ જૂના જ્ઞાન સાથે. જે વાત વિજ્ઞાન આજે શોધી રહ્યું છે એ તો આપણા ઋષિમુનિઓ સદીઓ પહેલાં કહી ગયા છે. આપણા શરીરની જમણી બાજુ એ શિવનું પ્રતીક છે. શિવ એટલે કે શુદ્ધ ચેતના, ધ્વનિ એટલે કે વાઇબ્રેશન, અને આપણી ડાબી બાજુ એ શક્તિનું પ્રતીક છે. શક્તિ એટલે ક્રિએટિવ એનર્જી, શબ્દ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો શિવ એટલે ધ્યાન અને શક્તિ એટલે અભિવ્યક્તિ. અને આનો સીધો અર્થ શું થાય ખબર છે? કે આ ખાલી પુરાણોની વાર્તાઓ નથી. આપણે બધા, દરેક મનુષ્ય આપણી અંદર શિવ અને શક્તિના આ દિવ્ય સ્વરૂપને લઈને જ ફરીએ છીએ. સાચું કહું તો આપણે સૌ અર્ધનારીશ્વર છીએ. તો પછી આજના જમાનામાં જે ડિપ્રેશન, ચિંતા, ડર કે દુઃખ જેવી સમસ્યાઓ છે એ શું છે? જ્યારે આપણી અંદરની શક્તિની ઊર્જા અસંતુલિત થઈ જાય ને, ત્યારે એ આ બધા રૂપોમાં બહાર આવે છે. આ કોઈ નબળાઈ નથી, પણ શક્તિની જબરદસ્ત ઊર્જાનું એક અસંતુલિત રૂપ છે. આપણે પુરાણોની કથાઓમાં પણ આ જ જોયું છે, બરાબર ને? જ્યારે શક્તિમાં કાળીનો વિકરાળ રૂપ લે છે, ત્યારે એમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવને આવવું પડે છે. જ્યારે એ સતીના રૂપમાં પોતાનો ત્યાગ કરે છે, ત્યારે પાર્વતીના રૂપમાં એમને સંતુલિત કરવા માટે શિવે એમની સાથે વિવાહ કરવો પડે છે. આ બધી કથાઓ એ જ કહે છે કે શક્તિની ઊર્જાને સંતુલિત કરવા માટે શિવની ચેતના જરૂરી જ છે. તો હવે સવાલ એ આવે કે આપણી અંદર આ સંતુલન કેવી રીતે લાવવું? એના માટે જ એક ખૂબ જ સરળ અને પ્રેક્ટિકલ ટેકનિક છે, જેનું નામ છે ખીચડી ટેકનિક. હવે આનું નામ ખીચડી કેમ? કારણ કે જેમ આપણે દાળ, ચોખા, શાકભાજી, મસાલા બધું ભેગું કરીને એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ છીએ, બસ એવી જ રીતે આ ટેકનિકથી આપણે આપણી અંદરની શિવ અને શક્તિની ઊર્જાને ભેળવીને એક સુમેળભર્યું સંતુલન બનાવીશું. ચાલો તો હવે જોઈએ કે આ કરવાનું કેવી રીતે છે. એકદમ ધ્યાનથી સાંભળજો. પહેલાં ટટ્ટાર બેસી જાઓ. હવે એક નસકોરું બંધ કરો. જે નસકોરું ખુલ્લું છે તે બાજુના આખા શરીરમાંથી શ્વાસ અંદર લો. એવી કલ્પના કરો કે શ્વાસ કાનમાંથી, આંખમાંથી, હાથ પગમાંથી બધેથી અંદર આવી રહ્યો છે. હવે એ બાજુને જાણે લકવો મારી ગયો હોય એવી રીતે સ્થિર કરી દો. અને પછી બીજી બાજુના આખા શરીરમાંથી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. ફરીથી જે બાજુથી શ્વાસ બહાર કાઢ્યો તે જ બાજુના આખા શરીરમાંથી શ્વાસ અંદર લો અને એની વિરુદ્ધ બાજુથી બહાર કાઢો. બસ આ પ્રક્રિયા 5 મિનિટ સુધી કરવાની છે. તો મૂળ વાત શું છે? આ પ્રક્રિયાનો હેતુ છે ઊર્જાનું મિશ્રણ. આપણે જમણી બાજુની શિવ ઊર્જા એટલે કે પિંગલા નાડીને ડાબી બાજુની શક્તિ ઊર્જા એટલે કે ઈડા નાડીમાં ભેળવી રહ્યા છીએ, અને શક્તિને શિવમાં,
આ એક આંતરિક ખીચડી છે. સારું, તો આ બધું કરવાથી જીવનમાં શું ફરક પડશે? આ સંતુલનથી કેવા નક્કર અને પોઝિટિવ પરિવર્તન આવી શકે? ચાલો એના પર વાત કરીએ. અહીં એક પડકાર છે. હું કોઈ મહિનાઓ કે વર્ષોની વાત નથી કરી રહી. ફક્ત 7 દિવસ. દિવસની માત્ર 5 મિનિટ આ ટેકનિકને આપીને જુઓ અને જે ફેરફાર થાય એ જાતે જ અનુભવો. એક જ અઠવાડિયામાં જીવન જીવવામાં એક નવો સ્વાદ આવવા લાગશે. દરેક કામમાં મજા આવશે. વાણીમાં એક એવી શક્તિ અને ઊંડાણ આવશે કે લોકો તેનાથી પ્રભાવિત થશે. સારા લોકો અને સકારાત્મક ઊર્જા જાતે જ આકર્ષિત થશે. અને હા, યાદશક્તિ અને ક્રિએટિવિટીમાં પણ જબરદસ્ત વધારો જોવા મળશે. અને આ વાતનો જીવતો જાગતો પુરાવો જોવો હોય તો એ છે કિન્નર સમુદાય. ક્યારે વિચાર્યું છે કે તેમના શબ્દોને આટલા શક્તિશાળી કેમ માનવામાં આવે છે? કારણ કે કુદરતી રીતે જ તેમની શિવ અને શક્તિની ઊર્જા કેન્દ્રમાં એટલે કે મધ્યમાં સંતુલિત હોય છે. એ ન તો સંપૂર્ણપણે પુરુષ ઊર્જા તરફ હોય છે, ન તો સ્ત્રી ઊર્જા તરફ. એમની ઊર્જા વચ્ચે હોય છે અને આ જ એમની વાણીની શક્તિનું રહસ્ય છે. અને આ જ અંતિમ સત્ય છે. જ્યારે અંદર રહેલા શિવ અને શક્તિ એક થઈ જાય છે ત્યારે વાણીમાં સત્યનો વાસ થાય છે. જેમ જૂના જમાનામાં ઋષિમુનિઓના આશીર્વાદ અને શ્રાપ પણ ફળતા હતા, એ શક્તિ આ આંતરિક સંતુલનમાંથી જ જન્મે છે. મને આશા છે કે આ જાણકારી જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવવામાં ચોક્કસ મદદ કરશે. જો આ વાત ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં જય અર્ધનારીશ્વર જરૂર લખજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને હા, સનાતન ધર્મના આવા અજાણ્યા અને રસપ્રદ રહસ્યો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.